નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। ભરૂચમાં મિત્રએ મિત્રની કરેલી હત્યા પ્રકરણ। જે મકાનમાં હત્યા કરી હતી તે મકાનમાં આરોપીને સાથે રાખી પોલીસ તપાસ અર્થે પહોંચી। આરોપીને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન હાથ ધરાયું। ભરૂચમાં રખડતા ઢોરના આતંકે બે બાળકોનો જીવ જોખમમાં મૂક્યો। તુલસીધામ વિસ્તારમાં મેદાનમાં બાળકો રમી રહ્યા હતા ત્યારે અચાનક આંખલા બાખડ્યા। આંખલાઓએ બે વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું। ભરૂચ ભાવનગર 30 કિમીના દરિયાઈ બ્રિજથી જોડાશે તો ઉદ્યોગોને ખેતીની કાયાકલ્પ થશે। ભરૂચથી ભાવનગર 68 કિમીના એક્સપ્રેસ વે માટે 3 કંપનીઓએ દાખવેલો રસ। વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ DPR તૈયાર કરવા હાથ ધરાયેલી કામગીરી। ભરૂચના ચકચારી સચિન મર્ડર કેસમાં હત્યારા શૈલેન્દ્રને સાથે રાખી પોલીસે સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું। ભરૂચના ચકચારી મર્ડર પ્રકરણમાં શૈલેન્દ્ર ચૌહાણના 8 દિવસના રિમાન્ડ મેળવાયા હતા। સી ડિવિઝન પોલીસે સોમવારે આરોપી શૈલેન્દ્રને સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું। આરોપીને લઈ પોલીસ હત્યા સ્થળ શૈલેન્દ્રના ઘરે પહોંચી હતી। કેવી રીતે હત્યા કરાઈ, બાદમાં આરોપીનું બ્લડ પ્રેશર ડાઉન થતા હોસ્પિટલ પહોંચ્યો હતો। પોલીસ તેને લઈ હોસ્પિટલ પણ ગઈ હતી। હત્યા બાદ સચિન ચૌહાણના અંગો કાપવા માટે ખરીદાયેલી કરવતની દુકાને પણ રીકન્સ્ટ્રક્શનમાં પોલીસ પહોંચી હતી। કઈ રીતે અંગોના કરાયા હતા ટુકડા, ગાર્બેજ બેગ ખરીદી તેમાં એક બાદ એક કરાયો નિકાલ, ગાઉન પહેરી રાત્રે વિવિધ સ્થળે ફેંકાયેલા ટુકડા સહિતના સ્થળે પોલીસે આરોપીને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું। સરકારી પંચોની હાજરીમાં સમગ્ર રીકન્સ્ટ્રક્શન પંચનામું પૂર્ણ કરાયું હતું અને સમગ્ર ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો હતો તે તપાસ અધિકારી સરકારી પંચોની હાજરીમાં આરોપીએ તમામ સ્થળો ઉપર પોલીસને લઈ જઈ સમગ્ર હત્યાકાંડની માહિતી રીકન્સ્ટ્રક્શનમાં આપી હતી। ભરૂચમાં રખડતા પશુઓનો આતંક શહેરીજનો માટે અસલામત વાતાવરણ ઊભું કરી રહ્યો છે। તુલસીધામ વિસ્તારમાં બાખડેલા 3 પશુઓની તકરારમાં બાળકોનો જીવ જોખમમાં મુકાયો હતો। ઘટના અંગેના સીસીટીવી વિડીયો વાયરલ થયા છે, જેમાં નજરે પડે છે કે તુલસીધામ વિસ્તારમાં મેદાનમાં બાળકો રમી રહ્યા હતા ત્યારે આંખલા બાખડ્યા હતા। 3 પશુઓ લડતા અચાનક રમતા બાળકો તરફ ધસી ગયા હતા। સદનસીબે પશુઓ હુમલો કરે તે પહેલા બાળકો ભાગી જતા તેમને ઈજાઓથી બચાવ થયો હતો। પશુઓ એ હદે વિફર્યા હતા કે મેદાનમાં પાર્ક વાહનોને પણ હચમચાવી નાખ્યા હતા। પશુઓ વચ્ચેના યુદ્ધમાં 2 વાહનોનો પણ કચ્ચર ઘાણ નીકળ્યો હતો। ઘટના બાદ સ્થાનિકોએ તંત્ર સમક્ષ રખડતા પશુઓનો આતંક સામે અસરકારક કામગીરીની માંગ કરી છે। ગુજરાત સાથે જોડવા સરકાર એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ તરફ આગળ વધી રહી છે। ભરૂચ ભાવનગર વચ્ચે 30 કિલોમીટર લાંબા બ્રિજ માટે ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ગોલ્ડન કોરિડોરને સૌરાષ્ટ્ર સાથે જોડવા લાંબા મોટર માર્ગનો વિકલ્પ હાલમાં ઉપલબ્ધ છે। આ માર્ગ દ્વારા વાહનોને સમુદ્રના 2 છેડે સામસામે હોવા છતાં 30 કિલોમીટર અંતર કાપવા 400 કિલોમીટરનો ફેરો ફળવો પડે છે। ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ ભાવનગર વચ્ચેનું અંતર ઘટાડવા કામગીરી શરૂ કરાઈ છે। ભારત સરકાર 4 લેન અથવા તો 6 લેન બ્રિજ 2 નગરો વચ્ચે બનાવવા વિચારી રહી છે। આ બ્રિજના નિર્માણ સાથે વાપી, વલસાડ, સુરત અને ભરૂચના હજારો ઉદ્યોગો અને ખેડૂતોની ભાવનગર, જામનગર અને ઉત્તર ગુજરાતના ઉદ્યોગો સાથે ઝડપી કનેક્ટિવિટી સર્જાશે। 2 પ્રાંતના જોડાણ સાથે ઉદ્યોગકારો અને ખેડૂતો માટે પણ સોનેરી તકનું નિર્માણ થશે। આ જે નવો એક ડેમ બની રહ્યો છે આપણે કલ્પસર યોજનાને અંતર્ગત, અને એને આધારે જે એક રોડ પણ બનવાનો છે જે ભરૂચ દહેજથી ભાવનગર સુધીનો, તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતી આ કડી આશરે 250 કિલોમીટર જેવું અંતર દૂર કરશે। બીજું, બંદરના જે કામ છે અને અહીંયાથી જે વહીવટ છે એમાં પણ ફાયદો છે। ત્રીજું કે ભાડભૂત બેરેજમાં જે આપણે અત્યારે જે પાણીનો સ્ટોક થવાનો છે, છેલ્લા ઘણા વર્ષથી સરકાર એમાં કામ કરી રહી છે। 3 બજેટથી એમાં 500-600 કરોડ પર યર
રોકાણ માટેની મંજૂરી પણ આપી રહી છે. એ કામ પણ પ્રગતિશીલ છે. ભરૂચ અને ભાવનગરને જોડવા સરકારનો આ પહેલો પ્રયત્ન નથી. આ અગાઉ પણ રોપેક્સ ફેરી દ્વારા 400 કિલોમીટરના અંતરને ઘટાડવા સમુદ્ર માર્ગ પસંદ કરાયો હતો, પરંતુ દહેજ બંદરે સમુદ્રનો હેવી કરંટ આડો આવ્યો હતો અને કાયમી પૂરતો ડ્રાફ્ટ ન મળવાના કારણે કરોડોનું આંધણ કરવા છતાં પણ પ્રોજેક્ટ પડતો મૂકી દેવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્રમાં મોરબી અને રાજકોટ તરફથી સિરામિક પ્રોડક્ટ અને જામનગર અને ભાવનગર સહિતના ઉદ્યોગોમાંથી પ્રોડક્ટ દક્ષિણ ગુજરાતમાં લવાય છે અને મોકલાય છે. ટ્રાન્સપોર્ટેશન ઘટવાથી પ્રોડક્શન કોસ્ટમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાશે. એટલે ભરૂચથી દહેજ જવા માટે દરેક કામદારને 2 કલાક ટ્રાફિકમાં જામ રોજ જતા આવતા રોકાવું પડે છે અને 2 કલાક આ જે લોસ થઈ રહ્યો છે એના માટે ભરૂચથી દહેજમાં મેટ્રો ટ્રેનનું જેટલું ફાસ્ટ થાય એટલું ભવિષ્યમાં એનું કામ ચાલુ કરવું જોઈએ. પ્રાયોરિટી એને આપવી જોઈએ. કોઈ એરપોર્ટની કોઈ એટલી જરૂર નથી. એના કરતાં જરૂર પહેલાં પ્રાયોરિટીમાં મારા હિસાબે ભરૂચથી દહેજનું મેટ્રો ટ્રેન હોવી જોઈએ, ભરૂચથી ઝઘડિયા હોવું જોઈએ. એવું જો સેટ થતું હોય તો અંકલેશ્વરથી પાનોલી, ટૂંકમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટની અંદર 7 ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે અને જે એક્સપ્રેસ વે નવો બનાવ્યો અમદાવાદથી બોમ્બેનો બની રહ્યો છે એમાં આપણને દહેગામ જોડે જે એક્ઝિટ આપ્યું છે એને ખાલી 4 વ્હીલ કાર માટે, પૂનગામ જોડે પણ એક 4 વ્હીલ કાર માટે એક્ઝિટ અને એન્ટ્રી આપવી જોઈએ, એટલા માટે કે આખો સુરતનો ટ્રાફિક અને જે હાંસોટ સાઈડનો ટ્રાફિક અને અંકલેશ્વરનો ટ્રાફિક એ સીધો દહેગામ ઉતરી જાય તો ભરૂચની સિટીનો ટ્રાફિક આપણો ઓછો થઈ જાય. ઉલ્લેખનીય છે કે હાલમાં આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માટે ડીપીઆર તૈયાર થઈ રહ્યો છે, ત્યારે નિષ્ણાંતોના અભિપ્રાય ખૂબ જ આધાર રાખે છે. રોપેક્સની નિષ્ફળતા બાદ આ પ્રોજેક્ટ માટેનો મદાર કેટલો સાર્થક થશે તે ચિંતાનો વિષય બન્યો છે, પરંતુ જો સરકારનું સપનું સાર્થક થાય તો ઔદ્યોગિક અને એગ્રીકલ્ચર ક્ષેત્રમાં મોટી ક્રાંતિ સર્જાય તો નવાય નહીં. એ ગુજરાતની જેમ દેવાદારી નર્મદા છે એના કરતાં પણ વધારે લાભ આ પ્રોજેક્ટથી થશે. રોડ રસ્તાથી કનેક્ટિવિટી વધશે. ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં જે પાણીની સતત તકલીફ છે એ પણ સોલ્વ થશે અને અમદાવાદથી માંડી 4 જિલ્લાઓ જે છે જે ખંભાતની ખાડીને અડતા એની આગળ ખારાશ જે વધી રહી છે એ પણ અટકશે અને ચોખ્ખા પાણીનું મોટું રિઝર્વ ઊભું થશે. આ પ્રોજેક્ટ જલ્દીમાં જલ્દી થાય એવી સૌની અભ્યર્થના છે. અસ્તુ, નમસ્તે, જય હિન્દ. વર્ષમાં એક તરફ પોલીસ તંત્ર સામાજિક તત્વો, બુટલેગરો અને નશીલા પદાર્થોના વેપલા સાથે સંકળાયેલા શખ્સો સામે કડક હાથે કામ લઈ રહી છે, તો બીજી તરફ પોલીસ તંત્રની કડકાઈના મજાક ઉડાવતા કિસ્સા પણ સામે આવી રહ્યા છે. અંકલેશ્વરમાં જાહેર સ્થળે મારામારીના 2 કિસ્સા સામે આવ્યા બાદ પોલીસે તોફાની તત્વોની ધરપકડ કરી કાયદો હાથમાં લેનારને પોલીસ શા ઠેકાણે લાવશે તેવો સંદેશ આપવા પ્રયાસ કર્યો હતો. ખાખીની કડકાઈથી જાહેર સ્થળોએ મારામારીની ઘટનાઓ ઘટવાનું અનુમાન હતું, પરંતુ ભરૂચના અતિવ્યસ્ત સ્થળો પૈકી એક એવા સિટી સેન્ટરમાં જાહેરમાં મારામારીના દ્રશ્યોએ સામાન્ય ખરીદદારોમાં ફફડાટ ફેલાવ્યો હતો. ઘટના અંગેનો વિડીયો પણ વાયરલ થયો છે, જે મારામારી કરનાર યુવાનોને કાયદાનો ડર ન હોવાની ચાડી ખાતો હોય તેવું લાગે છે. ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળની 4th વાર્ષિક સાધારણ સભા તેમજ વહીવટી માર્ગદર્શન સેમિનાર પ્રાર્થના વિદ્યાલય ખાતે યોજાયો. બોલાવ પ્રાર્થના વિદ્યાલય ખાતે ભરૂચ જિલ્લા શાળા સંચાલકની વાર્ષિક સાધારણ સભા રાજ્ય પ્રમુખ ડોક્ટર શંકરસિંહ રણાના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં વાગરા ધારાસભ્ય અરુણસિંહ રણા, મનુભાઈ રાવલ, ભાસ્કર પટેલ, ડોક્ટર જે.વી. પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ. અતિથિ વિશેષ તરીકે ડીઓ સ્વાતિબા રાઓલ, સચિન શાહ, શાંતિલાલ પટેલ, પ્રવીણસિંહ રણા, દિનેશ પંડ્યા, અભયસિંહ રાઠોડ, મહેશ ઠાકર, જિગ્નેશ પટેલ, નરેશ ઠક્કર સહિતની હાજરીમાં મળી. સભા અને અધિવેશનમાં ભરૂચ જિલ્લાની ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓને સ્પર્શતા મુદ્દા સમસ્યા અંગે ચર્ચા કરી તે અંગે રજૂઆત કરવા પરામર્શ કરાઈ. શાળા સંચાલકોના પ્રશ્નો, જિલ્લામાં કારકુન અને પટાવાળાની ખાલી જગ્યાએ ભરતી અને ફી પરત કરવાના મુદ્દાઓ પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો, જે અંગે રાજ્ય શાળા સંચાલક મહામંડળ તરફથી સરકારમાં રજૂઆત કરવામાં આવશે. અમારા 2 પ્રશ્નો જે તાતા છે અને ખાસ કરી ભરૂચ જિલ્લાને લાગે વળગે છે ત્યાં સુધી કે કારકુન અને પટાવાળાની ભરતી એ આ જિલ્લાને સૂચક છે. સમગ્ર રાજ્યમાં પણ એની જરૂરિયાત છે. સરકાર માઇલથી અને એના વિશે ખૂબ ઝડપથી વિચારી રહી છે. કદાચ આપણને ઉઘડતા સત્ર પહેલા કારકુનની ભરતી મળી જાય, પટાવાળાના પણ શોષિત છે, એ રીતે સરકાર આગળ વધી રહી છે. બીજું, ભરૂચ જિલ્લાને લાગે વળગે છે ત્યાં સુધી મિત્રો સરકારમાં જે ડીપીઓ દ્વારા ગ્રાન્ટ કાપનો જે પ્રશ્ન આવ્યો છે, ખાસ કરીને ગ્રાન્ટેડ શાળાઓમાં અને એની સાથે નોન ગ્રાન્ટેડ શાળામાં
એ ફી પરત કરવાની વાત એ બિલકુલ વજૂદ વગરની છે. અમે પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશું અને સંચાલકોને ફી પરત આપવી ન પડે જે નોટિસો આપવામાં આવી છે ગેરકાયદેસર ગણી અને અમે એમાં સંચાલક તરીકે જિલ્લાને મદદ કરવાની નેમ ધરાવીએ છીએ. અંકલેશ્વર ભરૂચને જોડતા જૂના નેશનલ હાઈવેનું સમારકામ હાથ ધરાયું. ભરૂચ અંકલેશ્વર ઓલ્ડ નેશનલ હાઈવે બિસ્માર બન્યો હતો. નર્મદા માયા બ્રિજ ઉપરથી આ માર્ગે પસાર થતા હજારો વાહન ચાલકોને ખરાબ રસ્તાને લઈ મુશ્કેલીઓ પડી રહી હતી. વાહન ચાલકોની રજૂઆત અને માંગણીને ધ્યાને લઈ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગને દુરસ્ત કરવાની કામગીરી હાથ ધરાઈ છે. અંકલેશ્વર ભરૂચના બિસ્માર માર્ગ ઉપર પડેલા ખાડાને પૂરી રીકાર્પેટિંગ કરવામાં આવી રહ્યું છે, જેને લઈ રોજિંદા પસાર થતા વાહન ચાલકો સહિત અપડાઉન કરતા નોકરિયાત વર્ગને રાહત મળશે. અંકલેશ્વર જેઆઈડીસીમાં આવેલા નવદુર્ગા મિત્ર મંડળના ગ્રાઉન્ડમાં આયોજિત રામકથામાં સામાજિક કાર્યકરો અને નિવૃત્ત પોલીસ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલા નવદુર્ગા મિત્ર મંડળના ગરબા ગ્રાઉન્ડ ખાતે શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જગદીશ મહારાજ કથાનું અમૃતમય વાણીમાં રસપાન કરાવી રહ્યા છે. ત્યારે કથામાં સામાજિક કાર્યકરો અને નિવૃત્ત પોલીસ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બિનવારસી મૃતદેહોને સ્મશાન સુધી પહોંચાડતા અને કોરોના કાળમાં અસંખ્ય મૃતદેહના અંતિમ સંસ્કાર કરનાર ધર્મેશ સોલંકી તેમજ 117 વખત રક્તદાન કરી માનવ સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડનાર રશ્મિકાંત કંસારાનું સન્માન કરવામાં આવ્યું હતું. તો ભરૂચ જિલ્લા પોલીસ વિભાગમાંથી નિવૃત્ત થયેલા એએસઆઈ કનકસિંહ અને એએસઆઈ રમેશભાઈનું પણ નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવદુર્ગા મિત્ર મંડળના સભ્યો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે અંકલેશ્વર ખાતે નવદુર્ગા મિત્ર મંડળ તરફથી ભરૂચ જિલ્લામાં કોરોના કાળ દરમિયાન અસંખ્ય ડેડ બોડીને અવલ મંજિલે પહોંચનાર શ્રી ધર્મેશભાઈ સોલંકી તથા 117 વખત બ્લડ ડોનેટ કરનાર શ્રી રશ્મિભાઈ કંસારાનું સ્વાગત કરે છે, જેમનું સન્માન કરી યોગ્ય સહકાર આપવા વિનંતી કરેલી છે. ભરૂચમાં ભગવાન સ્વામિનારાયણના 244માં જન્મોત્સવ નિમિત્તે હરિભક્તોની ભવ્ય બાઇક રેલી યોજાઈ. જાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા ભગવાન સ્વામિનારાયણના 244માં જન્મોત્સવ નિમિત્તે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રવણ ચોકડીથી કોઠારી સ્વામી, અન્ય સંતો, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નીરલ પટેલ, નરેશ ઠક્કર સહિતની ઉપસ્થિતિમાં 244 યુવક યુવતીઓની બાઇક રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. શક્તિનાથ કોલેજ રોડ થઈ રેલી જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરે પહોંચી સંપન્ન થઈ હતી. अरे हाथी घोड़ा पालकी जय बोलो घनश्याम की, हाथी घोड़ा पालकी जय बोलो घनश्याम की, छपैया में शोर भयो जय बोलो घनश्याम की, छपैया में शोर भयो जय बोलो घनश्याम. हाथी दियो घोड़ा दियो और दियो पालकी, हाथी दियो घोड़ा दियो और दियो पालकी, जय बोलो घनश्याम की जय. દહેજ મહાલક્ષ્મી મંદિરે રાવણ શિરોમણી ચુડાસમા સરવૈયા રાયજાદા રણા પરિવારના યુગ પુરુષ કુલભૂષણ રા નવઘણની પ્રતિમાનું અનાવરણ કરાયું. રામનવમી નિમિત્તે દહેજ મહાલક્ષ્મી મંદિરે મહાલક્ષ્મીજી, મહાસતી અનસુયાજી, જગતજનની અંબા ભવાનીના 23મા પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન થયું. સાથે રાવણ શિરોમણી યુગ પુરુષ કુલભૂષણ રાજાધિરાજ રા નવઘણ દાદાજીની પ્રતિમાનું અનાવરણ કરાયું, જેમાં 1008 મહામંડલેશ્વર રમજુ બાપુ, રાવવંશના રાજવી ગાંફ ઠાકોર વીરભદ્રસિંહજી ચુડાસમા, દહેજ ઠાકોર જયદીપસિંહ મહારણા, જણિયાદરા ઠાકોર ઇન્દ્રપાલસિંહજી રણા, સીગામ ઠાકોર, પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વાગરા ધારાસભ્ય અરુણસિંહ રણા, ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજા, જયવીરસિંહ, વિરમદેવસિંહ ચુડાસમા, હરદેવસિંહ ગોહિલવાડના પ્રમુખ વાસુદેવસિંહ, મારુતિસિંહ અટોદરિયા, રાજેન્દ્રસિંહ રણા, પરિમલસિંહ રણા, દહેજ સરપંચ જયદીપસિંહ રણા તેમજ રણા સમાજના સરપંચો, યુવાનો, વડીલો, માતાઓ, બહેનો સૌ હાજર રહ્યા. અંતે માતાજીના ચરણોમાં સમાજ અને દહેજ ગામની એકતા અખંડિતતા માટે પ્રાર્થના કરી. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ્ય ઉત્સવ રામનવમીના પર્વની હાંસોડ તાલુકાના ગામ ખાતે અત્યંત ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રના પ્રાગટ્ય દિવસ એટલે કે રામનવમીની ઠેર ઠેર ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે હાંસોડ તાલુકાના ઇલાવ ગામ ખાતે પણ રામનવમીના પર્વની ઉજવણી કરાઈ. હદગામના રામજી મંદિર ખાતે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું,
જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભગવાન રામનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રીફળ હોમવાનું અને મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. આ બાદ ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીજેના તાલે ગ્રામજનો ઝૂમી ઉઠ્યા હતા. સાથે જ ભંડારા સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા. ઇલાવ ગામે પ્રતિવર્ષ રામનવમીના પર્વની અતિ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. ઝઘડિયાના ભાલોદ ગામે રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શોભાયાત્રા નીકળી. ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ ભાલોદ તેમજ આસપાસના ગામના હિન્દુ યુવાનોના સહયોગથી ડીજે સાઉન્ડ સાથે આયોજન થયું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા. શોભાયાત્રાનું પ્રસ્થાન ગાયત્રી મંદિરથી કરાયું. મહાકાળી મંદિરે મહાઆરતી કરી સમાપન કરાયું. બાલોદમાં રામનવમી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ 5મું વર્ષ છે. યુવાનો અને વડીલો, બાળકો સહિત સપરિવાર ઉજવણી થઈ રહી છે. ગાયત્રી મંદિરથી એની શરૂઆત થાય છે, ત્યાંથી મહાકાળી મંદિરે જાય છે. નવા ટોટીદરા સ્ટેન્ડથી પરત ફરી અને શ્રી મહાકાળી મંદિરે મહાઆરતીનું આયોજન કરી ને ત્યાં આગળ શોભાયાત્રાનું પૂર્ણ થાય છે. ને દર વર્ષે અમને પોલીસ ખાતાનો ખૂબ જ સારો સપોર્ટ રહે છે. ભરૂચના વિવિધ માઈ મંદિરોમાં ચૈત્રી નવરાત્રીની આઠમ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ભરૂચમાં ચૈત્રી નવરાત્રીના 9 દિવસો દરમિયાન નવદુર્ગાના અલગ અલગ સ્વરૂપોની આરાધના કરાઈ હતી. 8મા નોરતે માતા મહાગૌરીની આરાધના સાથે ભરૂચના વિવિધ માઈ મંદિરોમાં માતાજીની આઠમ નિમિત્તે હવન અને મહાઆરતીના કાર્યક્રમો યોજાયા, જેમાં ભરૂચના લિંક રોડ ખાતે આવેલા શ્રી મોઢેશ્વરી માતા, શ્રી અંબાજી માતા અને વરાનપુરા વેરાઈ માતાના મંદિરે સવારે આરતી, સાંજે હવન બાદ શ્રીફળ હોમવામાં આવ્યું. લિંક રોડ શુભમ સોસાયટીમાં આવેલા શ્રી અંબાજી માતાના મંદિરે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ હવનમાં શ્રીફળ હોમ્યા બાદ હવનમાં માતાજીને વસ્ત્રો અર્પણ કરાયા. હવનમાં સાડીઓની આહુતિ અપાઈ, જે બાદ મહાઆરતી યોજાઈ. ભરૂચ અને અંકલેશ્વરમાં વિહિપ આયોજિત શ્રી રામ ભગવાનની શોભાયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું. રામનવમી નિમિત્તે વર્ષોની પરંપરા મુજબ ભરૂચ અને અંકલેશ્વરમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને રામનવમી ઉત્સવ સમિતિ દ્વારા શોભાયાત્રા નીકળી હતી. ભરૂચના સોનેરી મહેલથી સંતો, મહંતો, આગેવાનોની ઉપસ્થિતિમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની મહાઆરતી બાદ શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં વિહિપના આગેવાનો અજય વ્યાસ, મુક્તાનંદ સ્વામી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, વિભૂતિબા યાદવ, મારુતિસિંહ અટોદરિયા, નીરલ પટેલ, નરેશ ઠક્કર, દિવ્યેશ પટેલ, ભગુભાઈ પ્રજાપતિ સહિતના જોડાયા હતા. અંકલેશ્વરનગરમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં વિહિપ, બજરંગ દળ આગેવાનો, મહાનુભાવો, પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત સહિતના જોડાયા હતા. અંકલેશ્વર તાલુકાના જૂના કાસિયા ખાતે સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું. રામનવમીના શુભ અવસર ઉપર અંકલેશ્વરના જૂના કાસિયા ગામે નરેશ કાસિયાવાલા અને પરિવાર દ્વારા ફાર્મ પર સુંદરકાંડ યોજાયું હતું. સંદીપભાઈ પુરાણીના વૃંદના સથવારે સુંદરકાંડનું ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ રસપાન કર્યું હતું. અંકલેશ્વરમાં રામનવમી નિમિત્તે રઘુવંશી લોહાણા સમાજ દ્વારા રામ જન્મોત્સવ ઉજવાયો હતો. જેસીઆઈ ભવન ખાતે કાર્યક્રમમાં લોહાણા સમાજના આગેવાનો, લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. जय
અંકલેશ્વર રઘુવંશી લોહાણા સમાજ દ્વારા રામનવમી નિમિત્તે જેસીઆઈ ભવન ખાતે રામનવમીની ઉજવણી કરાઈ. અંકલેશ્વરમાં રામનવમી નિમિત્તે રઘુવંશી લોહાણા સમાજ દ્વારા રામ જન્મોત્સવ ઉજવાયો હતો. જેસીઆઈ ભવન ખાતે કાર્યક્રમમાં લોહાણા સમાજના આગેવાનો તથા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચમાં મિત્રએ મિત્રની કરેલી હત્યા પ્રકરણ. જે મકાનમાં હત્યા કરી હતી તે મકાનમાં આરોપીને સાથે રાખી પોલીસ તપાસ અર્થે પહોંચી. આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન હાથ ધરાયું. ભરૂચમાં રખડતા ઢોરના આતંકે 2 બાળકોનો જીવ જોખમમાં મૂક્યો. તુલસીધામ વિસ્તારમાં મેદાનમાં બાળકો રમી રહ્યા હતા ત્યારે અચાનક આંખલા બાખડ્યા. આંખલાઓએ 2 વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું. ભરૂચ ભાવનગર 30 કિમીના દરિયાઈ બ્રિજથી જોડાશે તો ઉદ્યોગોને ખેતીની કાયાકલ્પ થશે. ભરૂચથી ભાવનગર 68 કિમીના એક્સપ્રેસ વે માટે 3 કંપનીઓએ દાખવેલો રસ. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ DPR તૈયાર કરવા હાથ ધરાયેલી કામગીરી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.